પ્રતિક્રિયા પણ જોઈ લીધી। વડોદરા ખાતે જઈએ। વડોદરાના જે ક્રિકેટ રસિકો છે તે શું કહી રહ્યા છે આજની મેચને લઈને? કૃણાલ શર્મા જોડાઈ ગયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે। કૃણાલ, કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ક્રિકેટ રસિકોમાં? આજે ભારત અને ન્યુઝીલેન્ડની જે ફાઇનલ મેચ છે ચેમ્પિયન્સ ટ્રોફીની, ત્યારે અહીંયા વડોદરા વાસીઓ સાથે અહીંયા વાત કરીએ કે તેઓમાં ખૂબ જ ઉત્સાહ છે અને તેઓ ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે આજે આખરે ભારત અને ન્યુઝીલેન્ડની આખરી જંગ છે। તેમની સાથે વાત કરીશું। જે રીતે આજે ફાઇનલની મેચ છે ભારત ન્યુઝીલેન્ડની, કઈ રીતે જુઓ છો તમે? ટીમ ઇન્ડિયા જીતવાની જ છે। બહુ સારા પ્લેયરો છે અને બહુ સારી રીતે ટીમ ઇન્ડિયા રમી રહી છે અને ફાઇનલમાં આવી છે। રોહિત શર્માના કેપ્ટનશીના અંદર આ ચોથી આઈસીઆઈસીઆઈ વર્લ્ડ કપ અને જે ટુર્નામેન્ટો યોજાયેલી હતી એનામાં ચોથી વાર ઇન્ડિયા ટીમ ફાઇનલમાં આવેલી છે અને અમે લોકો એ જ ઈચ્છીએ છીએ કે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીતે। રોહિત શર્મા આ વખતે સેન્ચુરી મારવાનો જ છે ફાઇનલમાં। બોલરોનું પ્રદર્શન બી સારું રહેશે ઇન્ડિયાનું। જો પહેલી બેટિંગ એમની આવી તો આપણે સારી વિકેટો લઈશું અને મેન્ટેન કરશું આપણી। દુબઈની પીચ છે, 260-250 ની આસપાસ રન થતા હોય। હા, એટલે એવરેજ થતા હોય છે, પણ જોઈએ જો પહેલી બેટિંગ આપણી આવે તો 300 તો થશે જ, એવી ગણતરી। 300 ની આશા છે। 300 ની 300 350 થશે અને આ લોકોએ રિટાયરમેન્ટ તો ના જ લેવું જોઈએ। આ લોકો સારું જ રમે છે, કમ્પલસરી રમ્યા જ કરવા પડે રોહિત અને કોહલીએ, અને સારું જ રમી રહ્યા છે અને આપણે ઈચ્છીએ છીએ કે ઇન્ડિયા વર્લ્ડ કપ લઈને જ આવે બરોડામાં। વર્લ્ડ કપ તો આ નથી, આ ચેમ્પિયન્સ ટ્રોફી છે। તમારું થોડું ધ્યાનમાં રાખીને વાત કરો। હવે આપણે જે રોહિત શર્માની વાત ચાલી રહી છે, વિરાટ કોહલીની વાત ચાલી રહી છે। વિરાટ કોહલી આજે ઇન્જર્ડ છે એવા કદાચ પણ ન્યૂઝ મળ્યા છે મને, પણ આપણે હોપ વેલ કે બધા ગ્રાઉન્ડ પર આવે અને ટીમ ઇન્ડિયા એક સાથે ભેગી થઈને એવું આપણને રજૂ કરે, રમત રજૂ કરે કે આપણે બધા જ ખુશ થઈએ અને આપણો જે આ સન્ડે છે, જે એક સન્ડે આપણે રમત ગમતને આપવા માંગીએ છીએ, એ પણ આપણો સારી રીતે જાય। રોહિત અને કોહલી કદાચ સંન્યાસ લઈ લે વન ડે માંથી, એવી ચર્ચા છે। કેટલાક ચાહકો એવું પણ કે છે કે વર્લ્ડ કપ 2027 માં આવે ત્યારબાદ એટલે અમારી ઈચ્છા તો એવી જ છે કે એ લોકો રમે આટલું સારું અત્યાર સુધી રમ્યા છે તો પછી હજુ 4 વર્ષ તો કઈ જ ના કહેવાય। મારી ઉંમર બી 40 વર્ષ છે, પણ હું બી હજુ 4 વર્ષ રમવાનો જ છું, તો એ લોકો બી રમે, કેમ ના રમે? શું કહેશો એક ચાહક તરીકે આજે જયારે ફાઇનલ છે? આજે જે રીતના ઇન્ડિયાએ પરફોર્મ કર્યું છે અને જે રીતના ટ્રોફી રમતો આવ્યું છે, જીતતું આવ્યું છે, તો આજે બી હોપ એ જ છે કે જો સેકન્ડ ઇનિંગમાં આપણી બેટિંગ આવે તો ચેઝેબલ છે, કારણ કે ઇન્ડિયા ચેઝમાં આપણે જીતીએ જ છે આપણે। અને બીજી વસ્તુ જે તમે કીધી કે રિટાયરમેન્ટની, તો કોહલી અને રોહિત એટલે રોકો જે અત્યારે કહેવામાં આવે છે, તો એ લોકોની જે કહેવાય કે બે જણની જે બોન્ડિંગ છે, પણ રિટાયરમેન્ટ એક ટાઈમ હોય સર્ટન કે દરેકની એક ઉંમર હોય, એક એજ હોય। આટલું સરસ અમને ઇન્ડિયન ક્રિકેટ માટે આટલું બધું એચીવ કર્યું છે, આટલું બધું આપ્યું છે આપણાને, આટલા બધા આપણાને સારા મોમેન્ટ આપ્યા છે, તો કહેવાનો મતલબ કે હવે એમનો ટાઈમ આવી ગયો છે, તો એ રિટાયરમેન્ટ લે અને નવા લોકોની યંગસ્ટર છે જેમ કે જયસ્વાલ છે ને ઘણા બધા પ્લેયર્સ છે આપણી પાસે, એ લોકોને તક મળે અને એ લોકો બી એમનું પરફોર્મ કરીને એમનું કેરિયર બનાવે। પણ વિન વિન સિચ્યુએશન એ છે કે આજે ઇન્ડિયા જીતશે। હિપ હિપ ઇન્ડિયા જીતવાના ફૂલ ચાન્સીસ છે। ન્યુઝીલેન્ડ અને ઇન્ડિયા બેવની બેલેન્સ ટીમ છે, રસાકસી વાળી મેચ થશે, ફાઇનલ છે, પણ આઈ હોપ કે ઇન્ડિયા જીતે। 100% ઇન્ડિયા જીતવાની છે। આપણે ન્યુઝીલેન્ડને ઓલરેડી એકવાર પછાડી ચૂક્યા છે, આજે પણ ઇન્ડિયા ન્યુઝીલેન્ડને પછાડશે। 2025નો ચેમ્પિયન્સ ટ્રોફીનો કપ આપણો ઇન્ડિયાનો જ છે। ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની જયારે ફાઇનલ મેચ છે ત્યારે ભારતના જે ક્રિકેટ ચાહકો એવું કહે છે આજે ઇન્ડિયા જીતશે અને રોહિત અને કોહલીએ સંન્યાસ લેવાને બદલે હજુ પણ રમવું જોઈએ અને વર્લ્ડ કપ સુધીમાં ભારતની ટીમને જીતાડવી જોઈએ। કેમેરા પર્સન નિકેશ વોળન સાથે કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।